મારું નામ ઋત્વિક દેસાઈ છે. ઋત્વિકભાઈ, શું ઘટના તમારી હવે બની હતી સામે જોઈને આખી વાત કરો. મારા મેરેજ 10/2/2023 થયા હતા. પછી મારા મેરેજ થયા બાદ 3 મહિના પછી મારા સાસુએ મારી ઘરવાળીને ત્યાં બોલાવી લીધી. ત્યાર પછી અમારી પાસે ઘરેણાની માંગ કરી. તમે ઘરેણા કરાવી દો તો અમે પાછી મોકલી તમને. અમે ઓલરેડી ઘરેણું કરાવી દીધું હતું. ત્યાર પછી વધારે ઘરેણાની માંગ કરી. અમે ઘરેણું કરાવી દીધું તો પછી ઘરેણાના ભાવ આડાવડા વધારે હોવાના કારણે અમે ઘરેણું કરાવી દીધું. એને પૈસા આડાવડા કરીને પછી એને પાછી મોકલી. પછી થોડો ટાઈમ થયો ત્યાર પછી પાછી એને એના ઘરે બોલાવી લીધી મારા સાસુએ. પછી મારા સાસુએ મકાનની માંગ કરી. તમે રાજકોટમાં અલગ મકાન લ્યો અને તમે ત્યાં એકલા રહ્યો એવી વિનંતી કરી મને મારી સાથે. તો અમે તમારી ઘરવાળીને પાછી મોકલી. પછી અમારે થોડોક પૈસાનો પ્રોબ્લેમ હોવાથી અમે ઘરેણા આડાવડા કરીને મકાનના પૈસાની વ્યવસ્થા કરી. પછી મકાનમાં અમે રહેવા ગયા હતા. પછી ત્યાર પછી મારા છોકરો 7 મહિનાનો પેટમાં હતો ત્યારે મારી ઘરવાળી એના પિયર ગઈ. પછી મારા છોકરાનો જન્મ થયો ત્યારે આ સતીશભાઈ ધામી ત્યાં એના ઘરે આવેલા. પછી મને ત્યાં બોલાવેલો કે તમે આવો. હું ત્યાં ગયો. પછી એવી અમુક ચમત્કારી વાતો કરી કે તમારા પગમાં કંઈક નિશાન છે ને તમારા હાથમાં નિશાન છે, તમારે આવી ટેવ છે, આ દેવી દેવ છે, એવી રીતે અમુક એવી ચમત્કાર વાતો કરીને મારા ઘરવાળીને માઇન્ડ વોશ કરી. આ સતીશભાઈ ધામી માઇન્ડ વોશ કરવામાં બહુ એક્સપર્ટ માણસ છે. ત્યાર પછી એને મારી પાસે પૈસાની માંગ કરી કે તમારે ઘરમાં સારું કરવું હોય તો તમારે પૈસા આપો મને, તો હું જંગલમાં જઈને વિધિ કરું, ત્યાર પછી તમારે સારું થશે. મેં 2 મહિના એને પૈસા આપ્યા જ નહીં. મને બહુ ફોન કર્યા પૈસા માટે, એને પૈસા જ ન આપ્યા. ત્યાર પછી સતીશ ધામી અને મારા સાસુ પ્રભાબેન ભાવેશભાઈ સોરઠિયા બે ભેગા થઈને મને સતીશભાઈ ધામી જ્યાં ગુંદાવાડીમાં એનું મકાન છે ત્યાં મને લઈ ગયા. ત્યારબાદ મને એવું કીધું કે તમે જે ઘરેણા કરાવી દીધા છે તે ઘરેણા અમને સોંપી દો તો વ્યવસ્થિત તમારું ઘર ચાલશે. મેં એને પહેલા તો મારા ઘર ટકાવી રાખવા માટે પહેલા તો હા કરી. પછી મેં અમારું ઘરેણું મકાન લીધું, એના પૈસા આડાવડા કર્યા હતા એટલે અમારું ઘરેણું આડાવડું હતું. ત્યારબાદ ઘરેણું મેં ન આપતા મારી ઘરવાળીનું માઇન્ડ વોશ કરી નાખ્યું. મારી ઘરવાળીનું માઇન્ડ વોશ કરી નાખ્યા બાદ મેં એને 16/2/2025 રોજ મેં એને મેસેજ કર્યો, વાત કરી કે તારે પૈસાની જરૂર છે તો હું આવું તો હું તને પૈસા આપી જાઉં. ત્યારબાદ એને મને સીધું કઈ બોલાચાલી વગર સીધું એવી રીતે કીધું કે મારે તમારી સાથે કંઈ રાખવું નથી અને આભાર, તમે મને પૈસાનું કીધું. હવે ત્યારબાદ મારી ઘરવાળીને હું વાત કરું, ફોન કરતો તો મને સીધી રોવા જ માંડતી, આખો દિવસ રોયા જ કરતી અને એવું જ કહેતી કે તમે મને પ્રેગ્નન્સીમાં મારી હતી, જોકે મેં એવું કાંઈ વસ્તુ કરેલી નથી. ત્યારબાદ આ ભુવાને મેં ફોન કરીને વાત કરી કે કેમ આવી રીતે તમે કરાવ્યું. ત્યારબાદ મને એમ કીધું કે તમે ઘરેણું ન આપ્યું એટલા માટે હવે આ બધી વસ્તુ બનવાની જ છે, કે હજી વધારે વસ્તુ આ બધી બનશે, કે હજી તો આ બધું ટ્રેલર છે. ત્યારબાદ મારા સાસુને મેં વાત કરી, કોઈ મને જવાબ આપ્યો નહીં વ્યવસ્થિત રીતે, મને બધી જગ્યાએથી બ્લોક કરી નાખ્યા. ત્યારબાદ મેં મારા છોકરાનો 3 મંથનો થયો. ત્યારબાદ મને મારા છોકરાને નથી મળવા દેતા, મારા છોકરાને જોવા પણ નથી દેતા. આજે મારો છોકરો 1.5 વર્ષનો થઈ ગયો છે, હજી મેં મારા છોકરાને જોયો નથી. કોઈ સરખી રીતે કોઈ જવાબ આપતું નથી. હું કંટાળી ગયો છું આ લાઈફથી. હું ઘણી વાર સુસાઇડ કરવાની મને મગજમાં બહુ સુસાઇડ કરવાના વિચાર આવતા, પણ મને બસ એ જ વસ્તુ હતી કે જો મારો છોકરો એની પાસે રહેશે તો મારો છોકરાની જિંદગી હેરાન થઈ જશે. મેં છોકરો જોવા જ નથી દેતા. છેલ્લે 3 મહિનાનો હતો ત્યારે મેં છોકરાને જોયો હતો. અત્યારે 1.5 વર્ષનો થઈ ગયો. કેવો લાગે છે, કેવો દેખાય છે, કઈ ખબર નથી પડતી. આ સતીશ ધામી છે એ શું કામ કરે છે અને કેવી રીતના કોન્ટેક્ટમાં આવ્યો? એ મારા સાસુના કંઈક રિલેટિવ છે. એ મારા સાસુના ઘરે આવ્યા હતા અને મને બોલાવ્યો હતો. ત્યારે મારા કોન્ટેક્ટમાં આવ્યા. ત્યારે મેં મારી ઘરવાળીને કીધું હતું કે આ માણસ મને ઠીક નથી લાગતો, આ આપણું કારણ વગર છૂટું કરાવશે. ત્યારે મારી ઘરવાળીએ એમ પણ કીધું હતું કે આપણને બેને કોઈ પ્રોબ્લેમ નથી, આપણે બે સુખી જીવન લાઈફ જીવી છીએ, તો આપણને બેને શું કામ આપણું છૂટું થાય એમ. અત્યારે મારો આખું ઘર પરિવારનો મારો માળો વીખી નાખ્યો છે આ સતીશ ધામીએ. 20 વર્ષ પછી મારા ઘરમાં નાના છોકરાનો અવાજ આવતો હતો, એ પણ બંધ થઈ ગયો છે. મારો માળો સાવ વીખી નાખ્યો છે. હું હેરાન થઈ ગયો છું. કેટલા રૂપિયાની માંગણી કરું?
પેલા મારી પાસે 30,000 રૂપિયાની માંગ કરી હતી. પછી મેં 2 મહિના મેં એને એવું કીધું કે મારી પાસે હું જોબ કરું છું, મારી પાસે પૈસા નથી, હું જમા કરીને આપીશ, એવી રીતે મેં ખાલી એને કીધું હતું. ત્યારબાદ મેં પૈસા આપ્યા નહીં તો ઘરેણાની વાત કરી. મારા સાસુ એના ઘરે મને લઈ ગયા અને ઘરેણાનું એવું કીધું કે અમને ઘરેણા આપો એમ. વોટ્સઅપમાં કઈ ચેટ હા, મારી પાસે ચેટ છે અને પુરાવા પણ છે. હવે તમે પોલીસ ફરિયાદ દાખલ કરશો એના વિરુદ્ધ? હા, હું કરીશ. ખાસ વોટ્સઅપ ચેટ છે એમાં તમારા પત્ની હારે શું એમને ચર્ચાઓ કરી છે? મારી પત્નીને મેસેજ કરેલા હતા, અમુક મેસેજ એને ડિલીટ પણ કરેલા હતા. મેં જોયું ત્યાં બધું અડધું ડિલીટ કરેલું હતું અને બધી વાત કરેલી હતી. મારી ઘરવાળીને એમ કહેતા કે ઋત્વિક તમને, મારું નામ ઋત્વિક છે, ઋત્વિક તમને 2027માં દગો આપશે, તને હેરાન કરી નાખશે. વિધિ કરવા માટે કેટલા રૂપિયા માંગ્યા હતા? વિધિ કરવા માટે હેરાન કરતા હતા? મારી પાસે 30,000 રૂપિયા માંગતા અને રોજ ફોન કરતા. એકવાર મને એને કંઈક વિલા છે ન્યારી ડેમ પાસે, ત્યાં પણ મને બોલાવેલો, પણ ત્યાં હું ગયો નહીં. ત્યાં શું વિધિ કઈ કરવાની શું હતી? વિધિ તમારા ઘરમાં સારું થઈ જશે, તમારે ઝઘડા નહીં થાય એવી વિધિ કરવાની હતી. એના માટે મારી પાસે 30,000ની માંગ કરી હતી. એ એમ કહેતા કે મારે હું જંગલમાં જઈને વિધિ કરીશ. આ તમારા જેવા બીજા લોકો છે એને શું કહેશો? મારી સાથે આ બનાવ બન્યો છે, બીજા કોઈ સાથે આ બનાવ ના બને એટલા માટે હું આ બધું કરું છું. ખાસ કરીને પોલીસે ફરિયાદ નોંધીને આ સતીશ દામીની ધરપકડ કરી દીધી. હવે તમે પોલીસ ફરિયાદ નોંધાવા જશો કે શું કરશો? કઈ રીતના પોલીસની મદદ લેશો? હું પોલીસ ફરિયાદ કરાવવા તૈયાર છું અને મારો આખું ઘર પરિવાર વીખી નાખ્યું છે. અત્યારે મારા ઉપર ખોટા કેસ પણ કર્યા છે, ભરણ પોષણના કેસ કર્યા છે મારા સાસુએ, અને બહુ મોટા અમાઉન્ટમાં રકમ માંગી છે. હવે શું માંગ તમારી? મારી બસ માંગ એ જ છે કે મને મારી પત્ની અને મારો છોકરો મને પાછો હાથ મળી જાય.